તો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે તેમણે દેખાવો કર્યા હતા। ટ્રેડ ડીલ કેન્સલ કરવા વિધાનસભામાં લગાવ્યા હતા નારા। પીએમ નરેન્દ્ર મોદીએ ડીલ મુદ્દે સમાધાન કર્યું હોવાના પણ નારા લગાવાયા હતા। કોંગ્રેસે ટ્રેડ ડીલને ગણાવી હતી ખેડૂત વિરોધી। ખાસ કરીને ગુજરાતમાં જે ડેરી ઉદ્યોગ સહકારી સંસ્થાઓ પાસે છે, લાખો પરિવારો એના પર નિર્ભર છે, એ ડેરી ઉદ્યોગ પણ ખતમ થઈ જવાનો। ત્યારે અમેરિકાના દબાણમાં થયેલી આ ખેડૂત વિરોધી, પશુપાલક વિરોધી, ડેરી ઉદ્યોગને ખતમ કરવાવાળી, દેશની ઇકોનોમીને મોટી નુકસાન કરવાવાળી ટ્રેડ ડીલ તાત્કાલિક રદ કરવામાં આવે એવી માગણી આખા દેશમાંથી ઉઠી છે અને કોંગ્રેસ પાર્ટી એના માટે દરેક રાજ્યોમાં જઈને ખેડૂતો સાથે વિરોધ પણ કરી રહી છે। અમારી માંગણી એ જ છે કે આ જે ટ્રેડ ડીલ થયું છે તેના અંદર જે પશુપાલકો અને જે પ્રમાણે અમેરિકા જોડે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કેન્દ્રના અંદર છે અને જેમણે મોટા પ્રમાણના અંદર જે કોમ્પ્રોમાઇઝ કર્યા છે, જેનાથી આજે સમગ્ર દેશ જાણવા માંગે છે કે શું તકલીફ હતી, શું કારણ હતું કે આજે દેશના વડાપ્રધાને આ ટ્રેડ ડીલ પર સમાધાન કરવું પડ્યું।